સંસ્કારને આવતાંય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાંય પેઢીયું લાગે છે. સંપત્તિ બને, સંપત્તિ દે છે મને તમને લોટરીની ટિકિટ લાગી જાય તો કરોડપતિ થઈ જાય ને પરમ દિવસ પાછા વરલી મટકામાં હારી જાય તો રોડપતિ પણ થઈ જાય. સંપત્તિમાં બને, સંસ્કારને તો આવતાંય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાંય પેઢીયું લાગે છે. આ સાધુઓનો સંસ્કારનો દેશ છે અને આ સિંચન માં જગદંબા કનકેશ્વરી માએ એની નાની વયમાંથી ગુરુની કૃપાથી કર્યું છે. આ સિંચન આપણને સાહેબ, હું જરાય અતિશયોક્તિ નથી બોલતો, હું જે જાણું આમાં ડાબા જમણા હાથના ખેલ હોય ને એટલે હું બધું થાય. થઈ ગયું. સંસ્કારને આવતાંય પેઢીયું લાગે, મેં તમને કીધું એમ સંસ્કારને જાતાંય પેઢીયું લાગે સાહેબ. એમ આ દેશ સંસ્કારનો છે, આ સાધુ સંતોનો દેશ છે, આ સંસ્કારનો દેશ છે. એટલે એક રચના રજૂ કરીને મારે એક બે પ્રસંગો કહેવા છે, જરા બરાબર ઓલું કરી દો હો. અને પછી મારે આપને એકાદી બે વાતો કહીને પછી લલિતાબેન બેઠા છે ને એમને સાંભળવા છે. અમે વિશેષ હું આપનો સમય નહીં લઉં. હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. પણ મન ઘટે બધાયમાં માન ઘટે, એ બધું ઘટત ઘટત ઘટ જાય. માણાની કઠણાઈ મોર પૂગી જાય. મને એમ થયું કે ઘણા સમય માના સાનિધ્યમાં હું બધાને આનંદ કરાવું એવું મને મનની ખરી મારા મનની ઈચ્છા, પણ હવે ધાર્યું ધણીનું થાય એવું છે. સુરમાં જો ઊંચી નીચી બરાબર. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અને લવલેસ કવિ કે મોતનો ડર મુજે નહીં સતાવે,
પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે, વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં કવિ કે ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા. આ દુનિયામાં એક પણ એવો માણસ નથી જેને સારું નથી થવું. એમ સારું આખી દુનિયાને થવું છે, અને સારું થવું હોય તો પ્રયત્ન કરવા પડે, સત્સંગ કરવો પડે, સાનિધ્ય સંતોનું સેવવું પડે, ભાગવત રામાયણના પાઠ કરવા પડે. બાકી ખરાબ થવા માટે કોઈ આ કાંઈ જરૂર નથી સાહેબ. તમે હારા ન થાવ ને હું તમે તો ખરાબ તો એની મેળે મેળે થઈ જાય સાહેબ. હા હા, છોકરાઓને કંઈક સારું શીખવાડવું હોય તો તમારે એને પઢાવવો પડે, પણ એને અપશબ્દ શીખવાડવા હોય તો અમુક શેરીઓમાં મૂક્યા હોય ને એમાં પીએચડી થઈને વયો આવશે. એ થઈ શકે. નિશાન ચૂક માફડ નતાક નીચું નિશાન, ઊંચો ન જીવી તો તને ક્ષમા છે, પણ નબળું હું કામ જીવશો ભલામણા. સારું ન જીવાય તો કાંઈ નહીં, પણ નબળું હું કમે જીવું છું એ આપણા હાથની વાત છે. તો હરીની હાટડીએ મારે તો રોજનું હટાણું, જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું, એ હરીની હાટડીએ મારે રોજનું હટાણું. મારા પ્રભુની હારે નરસિંહ મહેતાને, મીરાબાઈને, તુકારામને, આપણા મહાપુરુષોને બધાને એને હારે રોજનું હટાણું. મોટી વાત હવે કરે છે કે પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી. હમણાં હું તને કહું દાદા, હા તને અજાણ્યું પડે, મને અજાણ્યું પડે. પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટિયાણી. મારા પ્રભુએ મને પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું, અને એ મોજનો તોરો છૂટો મારા પરમાત્માને, મારા કૃષ્ણ ભગવાનને, મારા રામને, મારા શિવને. પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી રે, પૃથ્વી રે પવન ને પાણી આપ્યા ઉલટિયાણી રે, પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી રે. ક્યા વાત. માયતું નહીં એનું કોઈ દી નારાયણે નાણું, હરિની હાજરીએ મારે રોજનું હટાણું. હરિની હાજરીએ મારે રોજનું હટાણું. હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે. પવન બધું, પાણી બધું આપ્યું, પણ એકેયનું બિલનું આપ્યું સાહેબ ભગવાને જોયું. પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટ આણી, માગ્યું નહીં એનું કોઈ દી નારાયણે નાણું. એ હરિની હાટડી, અમારા પિંગલસિંહ બાપુ છત્રાવાના લીલા આમ જામનગર હતા, એની આ રચના છે. એ હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. હટાણું એટલે વ્યવહાર, લેવા જાવું દેવા જાવું એવી વાત છે સાહેબ. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, મારો પ્રભુ ગમે ત્યાંથી ગોતી ગોતી. હાચા મોતીનો ચારો હંસલા ચરે સાહેબ. દુકાળ પડ્યો. કવિ માનસરોવરના હંસને એમ કે છે, સાંભળજો માં, આ બહુ સરસ કવિની એક દુહો છે. માનસરોવરના હંસલાને કવિ એમ કે છે કે કશું ખૂટે કળિયુગમાં તમારા હળવા થાય છે હવાલ. આ કળિયુગ બેહી ગયો છે પલોઠી વારીને,
કલીની વાતને કથું ક્યાં લગી, સરના એકાને જીતે સાદી બગી, ઘરના ઘાતકી થયા ગોગો ગગી, બિચારી બેનડી હાર્યું થઈ હગી, ભીતરના ચિત્રને ક્યાં જઈને દાખવા, દલના દખને ક્યાં જઈને દાખવા, નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, ને ઉચાળા અમારે કહો ક્યાં જઈને નાખવા. આવો કલિયુગ બેહી ગયો છે તો તમને મોતી નહીં મળે, તમે બીજું ખાવાની ટેવ પાડી દો. માનસરોના હંસને કવિ એમ કે છે. પધારો પધારો. આ બધા ઋષિકુમારો અહીં સંસ્કૃત ભણે છે. ધન્યવાદ છે. અમારા મા પરમ પૂજ્ય કનકેશ્વરી માઈએ આ બહુ જ્યોત જલાવી છે સાહેબ. એના ચરણોમાં હું વંદન કરતાં કરતાં થાકતો જ નથી કોઈ દી સાહેબ. હું આ જરા રૂબરૂ નથી મનોતો, સ્ટેજ ઉપરથી બોલું છું, અમારા મંદિર ઉપરથી બોલું છું સાહેબ. ખૂબ અદ્ભુત ગુરુદેવની કૃપા કેશવાનંદ બાપુની એવી સાહેબ, એના મેં બહુ દર્શન કર્યા છે. હવે વાત હું કરું છું કે હંસલાવને કવિ એમ કે કસ ખૂટે કળિયુગમાં તમારા હળવા થાશે હવાલ, મોતી ખૂટે મરી જશો તમે માનસર કેરા મરાલ. હે માનસરોના હંસલાવો તમે મરી જાઓ, તમને મોતી નહીં મળે, કળિયુગ બેહી ગયો છે. માનસરોના હંસલા જવાબ આપે, સાંભળજો સાહેબ. કસ ખૂટે કળિયુગમાં કવિયા આવ ન મરા. દેવનાથ બાપુ, કસ ખૂટે કળિયુગમાં કવિયા આવ ન મરા, અમે નહીં મરીએ તો કે કા જા મખ મોતી જીપજે તાગર પેટ ભરા. જેના મોઢામાંથી મોતી જેવા વેણ નીકળે ને એવા માઢુડાની ગીરે વયા જાઉં, એ બોલશે ને અમે સાંભળી જીવી જાઉં સાહેબ. જા મખ મોતી જીપને, મોતી જેવા વેણ નીકળે. મા છે, પૂજ્ય મોરારી બાપુ છે, રમેશભાઈ છે, આપણા કથાકારો છે, સંતો મહંતો છે, એના મોટામાંથી મોતી જેવા વેણી નીકળે. એ એમને ત્યાં વયા જાઉં સાનિધ્યમાં, એ બોલશે ને એને સાંભળીને જીવી જાઉં. કસ ખૂટે કલયુગમાં કવિયા આવ ન મરા, અમે નહીં મરીએ. કહેવાનો મારો અર્થ, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે હાટડીએ મારે
મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હરિની હાટડીએ મારે રોજનું હટાણું રે. હરિની હાટડીએ સંસ્કારને આવતા પેઢિયું લાગે. મેં કીધું એમ સંસ્કારને જાતા પેઢિયું લાગે સાહેબ. સંસ્કાર રાતોરાત આવીને રાતોરાત વહી જાય એવું નથી સાહેબ. સંસ્કારને તો આવતા પેઢિયું લાગે, સંસ્કારને જાતા પેઢિયું લાગે છે. એવો આપણો આ સંસ્કાર ભરેલો દેશ, રામાયણ ભાગવત અને ગીતાનો આ દેશ, સાધુ સંતો, ભૌતિક સુખનો મેં તમને કીધું ને આ દેશ છે જ નહીં. આ તો કોકને આપી અને રાજી થાય એવો આ દેશ છે સાહેબ. કોક જમી લેતા પોતે ધરાઈ દે એવું આ સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, આપણું ગુજરાત, આખો ભારત તમે ગણો ને. પ્રાંતવાદની વાત નથી, આપણા દેશની સંસ્કૃતિની જ આ વાત છે સાહેબ. એક રચના છે, શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો ને ગીતા નીકળે. આ કહેવાય ગયું, બીજી વાર કીધું લગભગ એમ ને કે હવે મને ઉંમર લાગી ગઈ છે એટલે ભૂલાઈ બહુ જાય છે માં. હા, અમારે ભોજા બાપા હતા ને, એ પોતાનું સવારમાં ઉઠ્યા નામ ભૂલી ગયા બોલો. અને કે હવે મને કોક પૂછે કે તમારું નામ હું તમારે શું કરવું, એટલે વાયમાં પડવા જતા હતા કે હવે મરી જવાય, હવે જીવાય નહીં, આપણા નામ નો યાદ રહીએ પછી જીવાય. એ વાયમાં પડવા જતા હતા ને ગામના પાદરમાં કોક મજૂર મળ્યું, એને કીધું ભોજા બાપા અટાણમાં ક્યાં નીકળ્યા, કે ધન છે ધનાતને. તે મારું નામ યાદ કરી દીધું ને કે હું તો વાયમાં પડવા જતો હતો, એમ હવે મને મારું નામ યાદ રહીએ તો સારું એમ. એટલે આ ડબલ વાતું ન થાય એટલે હું આ ભાઈને મારા મિત્રને પૂછ્યું હતું કે એનું થતું નથી. હા બોલ હવે શું છે જો મને કહે છો. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે અને જનક જેવા આવી અને હલ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે સાહેબ. આપણો આ ભારત દેશ અદ્ભુત દેશ છે. અમારા હરિદાન મુનિએ જૈન ધર્મ અંગીકાર કરેલો હરિદાનજી, આપણા મેથડીના, આ બહુ સારી એની સરસ કવિતા છે. હિમાલય ન જાવું હયું હિમાલો બનાવું, હિમાલય ન જાવું. હરિના ભજનને માટે હિમાલય ન જાઉં, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, મારું હયું હિમાલય બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. મારા હૃદયમાં કરુણા રાખું, દયા રાખું, ધર્મ રાખું, નીતિ રાખું, ન્યાય રાખું, મારે ક્યાંય જવાની જરૂર નથી. પેલી કડી સાંભળજો. મનના મંદિરિયામાં દીવો કરી દેખું. આ મારું મન જે છે ને એનું મંદિર, એમાં તમે મનના મંદિરમાં દીવો કરીને જો ક્યાં જાય, ક્યાંથી આવે છે, ક્યાં જાય, શું વિચાર કરે. મનના મંદિરિયામાં આ મનના જ ખેલ છે સાહેબ. જો તમે જુઓ આ મનના ખેલ ન હોય તો આ દુનિયામાં એટલી બધી ઉથલ પાથલ થાય ન થાય સાહેબ. મનના જ ખેલ છે. મનના મંદિરિયામાં દીવો કરી દેખો, મનના મંદિરિયામાં દીવો કરી દેખો,
ભગતીની આંખે સગડું દેખું ને દેખાડું હરિના ભજનને માટે મારે ન જાઉં ભગત બીજ પલતે નહીં ભલે જાય જુગવાના ભક્ત બીજ પલતે નહીં અને ભલે જાય જુગવન ઉગતી ઘર અવતરે એ તો આખીર સંતના સંત અને પછીની કડી બહુ સરસ છે. મુક્તિની જુગતી મારા સતગુરુએ બતાવી. મુક્તિની જુગતી મારા સદગુરુએ બતાવી. હમણાં તો કોક ગાતું હોય ત્યારે રાખજો ને, આ બધું વાતોમાં નહીં પોહાય આપણને મારા ભાઈ. હા, કોક ગાય ને, હા હા, આંખું વીચીને ભજન ગાતા હોય ને કોઈ ભગત કે બેન કે દીકરી કે કોઈ, તો એ રૂડા લાગે. આંખું વીચીને વાતું કરીએ ને તો ભૂંડા લાગીએ. મીંદડી દૂધ પીતી હોય એમ લાગે. સમજ્યા? આંખું વીચીને વાતું ન થાય. આંખું વીચીને ભજન ગાય તો રૂડા લાગે. આંખું વીચીને વાતું કરીએ તો મેં તમને કીધું એમ થાય. હા, મુક્તિની જુક્તિ મારા ગુરુએ બતાવી સાહેબ. સદગુરુ એમ કે આ રસ્તે જાજો, અહીંયા ન જાતા, અહીંયા જાજો, અહીંયા ન જાતા, આ કરજો, આ ન કરજો. પછી કરવું આપણે પડે, આપણે વાંધો શું પડે, બધું ગુરુ કરી દે. એમ બધું ગુરુ ન કરી દે, ગુરુ રસ્તો બતાવી દે સાહેબ. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે. સમજીને એમાં સમરથ થા. હરિના ભજનને માટે મારે ન જાવું, મારે ન જાવું હયું હે મારો બનાવું. હરિના ભજનને માટે મારા સદગુરુએ બતાવી. પણ સમજીને એમાં સમર્થ થાવું. હરિના ભજનને માટે હિમાલયને જાવું. પછીની કડી બહુ સરસ છે. જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબક્યું દઈને. જ્ઞાનની ગંગામાં ડૂબક્યું દેવાની મહાપુરુષો વાત કરે છે. જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબક્યું. આ ગંગાજી નાવા જવું એ બહુ સારું કહેવાય સાહેબ. અમારે ગામડામાંથી 2 જણા ગંગાજી ગયા અને પછી કીધું કે આપણે શ્રાદ્ધ કરાવી લઈએ, આપણે અહીં આવ્યા છીએ. તો ગોર બાપાને ગોતીને કીધું કે અમારા બાપાનું શ્રાદ્ધ કરાવવું છે. તો શું કરવું? તો કે તમે 2 ટકા કરાવો. તો કે મારા બાપાએ અડધા ગામના ટકા કર્યા, હવે અમે ન કરીએ તો ન હાલે. એ ન હાલે. તમારા બાપા ટકા કરીને ગયા એ ન હાલે. હે તો કે તો 7 પ્રકારના ધાન લાવો. તો કે એક પ્રકારનું ધાન નહોતું તો બાપા ગુજરી ગયા. હવે 7 પ્રકારના ક્યાંથી લઈ આવી દેવા? એની વાત નથી. પણ જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબક્યું દઈને. જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબક્યું દઈને. હકડો કટકો હાજરો અને જોગ
જે બાકી નથી સમજીને એમાં સમરથ થાવું હરિના ભજનને માટે હિમાલય ન જાવું હિમાલય ન જાવું હયું હિમાળો બનાવું હરિના ભજનને માટે હિમાલય ન જાવું હરિના જયશ્રી માતાજી અને જમીનથી બેન બે અમારી માતાજી છે આ બેન છે એ એનો હર્ષ વ્યક્ત કરવા માટે આવી છે જડિયો જંગલમાં વસે અને તો ઘોડાનો ઈલાતા પણ પૂછો જમીનજી બેન ને તાલીઓના ગગડાથી વધાવો જરા સાહેબ હા આપણા સૌરાષ્ટ્રના ઈ બે ભદ્રિક છે એવા હા કહે હરી દાન હરીને માર્ગ રે જહાલું સમજીને એમાં સમરથ થાવું હરિના ભજનને માટે હિમાલય ન જાવું હિમાલય ન જાવું હિમાળો બનાવું હરિના ભજનને માટે તો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના ખરા જ પણ લોકગીતો એવા છે